નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર રામકુંભ અને જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર પાસે અલગ અલગ જગ્યાએ માનવજન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ અને યુકેના દાતા પંચોલી પરિવારે સંયુક્ત રીતે મકર સંક્રાંતિના પાવન અવસરે સેવા યજ્ઞમાં સેવાની આહુતિ આપી હતી, જેમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ધાબળા વિતરણ કરીને હૂંફ આપવામાં આવી હતી, જ્યારે ચીકીનું પણ નિઃશુલ્ક વિતરણ કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ પ્રમુખ શૈલેષ પ્રજાપતિ, યોગેશ જોશી, રિદ્ધિ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહીને સેવાની સુવાસ પ્રસરાવી હતી. આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર નિમિત્તે અંકલેશ્વરની અલગ અલગ વિસ્તારની અંદર જરૂરિયાતમંદોને બ્લેન્કેટ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ દાતા ઉકેના પંચોલી પરિવાર અને માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે. આમાં માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શૈલેષ પ્રજાપતિ, યોગેશ જોશી અને રિદ્ધિ પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.